જય હો. આ મંચ નાનું હોય કે મોટું હોય કાંઈ ફરક પડે નહીં. બસ મંચ મોટો હોય કે નાનો હોય કાંઈ ફરક ન પડે, પણ વિશ્વાસ મોટો હોવો જોઈએ. અમે નાના નાના બાળકો સ્ટેજ ઉપર વિશ્વાસ લઈને આવ્યા છીએ, એટલે બંને હાથ ઊંચા કરી ઠોકો જોરદાર તાળીઓ. પત્નીએ પતિને એક દિવસ પૂછ્યું કે હું ભણીને આવી ત્યારે કેમ એટલા બધા મચ્છર હતા અને હવે એ કઈ નથી? પતિ કહે, તું ભણીને આવી ત્યારે મચ્છરને એમ લાગ્યું હશે કે પરમેનન્ટ લોહી પીનારું મોટું જનાવર આવી ગયું, એટલે હવે આપણે વાગો. બગલાના પપ્પા રાતે ઘરે આવ્યા. એણે જોયું તો બે વધારાની પથારી કરેલી હતી. પપ્પાએ બગલાને પૂછ્યું, આ બે વધારાની પથારી કેમ ગઈ હતી? બગલો કહે, બે મહેમાન આવવાના. પપ્પા કહે, કયા કયા? બગલો કહે, એક પથારી મમ્મીના ભાઈ આવવાના એની માટે, અને બીજી પથારી મારા મામા આવવાના એની માટે. તે પપ્પા કહે, ત્રીજી પથારી કરી નાખ. બગલો કહે, કેમ? પપ્પા કહે, મારે હાળો આવવાનો છે. મારો મિત્ર બગલો સવારે ઉઠીને એની મમ્મીને કહે, મમ્મી મમ્મી આજે કેવું ગજબ થઈ ગયું? મમ્મી કહે, હું ગજબ થઈ ગયું? બગલો કહે, મેં રાતે વોશરૂમ કરવા વોશરૂમનું બાવણું ખોલ્યું તો ઓટોમેટિક લેટ થઈ ગઈ. મમ્મી કહે, ઓટોમેટિક? બગલો કહે, રૂકો જરા અભી કહાની તો બાકી હૈ. પછી હું વોશરૂમ કરતો હતો તો ઠંડો ઠંડો પવન બહાર આવ્યો. તો મમ્મી કહે, ડફોડિયા એ વોશરૂમ નતો, એ ફ્રીજ હતું તો ફ્રીજમાં બેબી કરી ગયો. બગલાએ મમ્મીને પૂછ્યું કે હું કેટલો કિંમતી છું? બગલો કહે, તો લાખોનો કિંમતી છો. બગલો કહે, એમાંથી 100 રૂપિયા એટલું મારે આઈસ્ક્રીમ ખાવો છે. પપ્પાએ દીકરાને કીધું, 2000ના સોપડા લીધા ત્યારે વાયસાસ કરા. દીકરાએ પપ્પાને કીધું, 20000નો ફોન લીધો ત્યારે શાંતિથી જોવા દીધો જ કરો. ડોક્ટરે દર્દીને તપાસ કરીને કીધું, તમને 30-35 વર્ષની જૂની બીમારી છે, એ તમારું કદું પીધેલું બાળી નાખે છે. દર્દી કહે, ધીરે બોલો ધીરે. ડોક્ટર કહે, કેમ? દર્દી કહે, મારી હારે આવી બહાર બેઠી એ સાંભળી જાય, અત્યાર સુધી તમારું ખાધું પીધેલું બાળી દીધી, હમણાં જતો મને દાખવા વાર નાખશે. બગલાના મિત્રએ બગલાને પૂછ્યું કે ગઈકાલે કેમ એટલો બધો દુઃખી હતો અને આજે એટલો બધો ખુશ છે? બગલો કહે, ગઈકાલે મારી પત્ની 10,000ની સાડી લાવી હતી એટલે હું દુઃખી હતો, અને આજે એ સાડી તારા ઘરે તારી પત્નીને બતાવવા ગઈ છે, એટલે તું ઘરે જાય એટલે તારું ખિસ્સું ખાલી. મિત્રો, છોકરીઓનું જીવન જોઈએ અને છોકરાઓનું. છોકરીઓ લગ્ન પહેલા પપ્પાની પરી હોય અને લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય. છોકરાઓનું જીવન જોઈએ તો લગ્ન પહેલા પપ્પાનો માર ખાવાનો અને લગ્ન પછી ઘરવાળીનો. આખી જિંદગી માર ખાધો. મારો મિત્ર બગલો ક્લાસમાં ગધેડો લઈને આવ્યો. ટીચરે પૂછવા, ગધાડો કેમ લાવ્યો? બગલો કહે, આને માણસ બનાવવા. ટીચર કહે, ગધેડાને ક્યારે માણસ બનતા તે જોયો છે? બગલો કહે, ગઈકાલે તમે કહેતા હતા ને કે આટલા મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા, એટલે હું લેતા આવ્યો, આનું ભલું તો થઈ જાય. અમુક પ્રશ્નોના જવાબ મને આવડતા નથી, એથી હું કંટાળી ગયો છું. તમને આવડે કહેજો. આવડું મોટું આકાશ અને ટેકોય નથી ને થાંભલોય નથી, તો એ કેમ ઊંચે રહેતું હશે? એ મને આજ સુધી સમજાણું નથી. માણસને ખબર છે કે એક દિવસ બધું છોડીને જવાનું છે, તો એ કેમ આટલા કમા કરતો હશે? એ મને આજ સુધી સમજાણું નથી. માણસ કહે છે કે ભૂલમાંથી શીખવું જોઈએ, તો એ કેમ વારંવાર ભૂલ કરતો હશે? એ મને આજ સુધી સમજાણું નથી. માણસે મોબાઈલ બનાવ્યો છતાં માણસ કેમ મોબાઈલનો ગુલામ બની ગયો? એ મને આજ સુધી સમજાણું નથી. માણસને ખબર છે કે ગુસ્સો નુકસાન કરે છે, તો એ કેમ વારંવાર ગુસ્સો કરતો હશે? એ મને આજ સુધી સમજાણું નથી. પૃથ્વી આખી ગોળ ગોળ ફરતી હોય, તો એ કેમ આકાશ નીચે ધરતી ઉપર નથી જતી? એ મને આજ સુધી સમજાણું નથી. દરેકને બીજાની નાની નાની ભૂલ દેખાતી હોય, છતાં પોતાની મોટી મોટી ભૂલ કેમ નહીં દેખાતી હોય? એ મને આજ સુધી સમજાણું નથી. સાબુ લીલો, પીળો, ગુલાબી હોય,
છતાં એના ફીણ કેમ સફેદ થતા હશે એ મને સુધી સમજાણું નથી. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું. તમે કેટલા દિવસે ટુવાલ જોવો? હાલો બેન તમે કહો, તમે કેટલા દિવસે ટુવાલ જોવો? કેટલા દિવસે નાવાનો ટુવાલ જોવો? હાલો બેન તમે કહો. કેટલા દિવસે જોવો? હાલો ટીચર તમે કહો, તમે કેટલા દિવસે જોવો ટુવાલ? તો આપણે માની લેવી અઠવાડિયે. આપણે ઘસીને ચોળીને નાવીએ તો એ કેમ અઠવાડિયે 2 અઠવાડિયે ટુવાલ મેલો થઈ જતો હશે એ મને સમજાણું નથી. અસ્તુ જય હિન્દ. અરે વાહ, જોરદાર.